કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વિકાસની ભેટ આપશે। અગાઉ આપણે વાત કરી રહ્યા હતા, આપને જણાવી દઈએ કે વિકાસલક્ષી કાર્યોનું વર્ચ્યુઅલી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે અમિત શાહ। કઈ યોજનાઓ છે એ આપને જણાવી દઈએ। અમદાવાદ વાસીઓને શું ભેટ મળવાની છે એ પણ જણાવી દઈએ। મુહમ્મદપુરામાં નવનિર્મિત અંડરપાસનું લોકાર્પણ કરશે અમિત શાહ। રૂપિયા 17.55 કરોડના ખર્ચે ઓડા દ્વારા અંડરપાસ તૈયાર કરવામાં આવ્યો છે। મુહમ્મદપુરા અંડરપાસનું લોકાર્પણ કરશે અને ભવિષ્ય માટે એસપી રિંગ રોડ પર 3 લેયર વાહન વ્યવહાર થઈ શકે તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે। કુલ 368 કરોડ રૂપિયાના 20 પ્રજાલક્ષી કાર્યોનું લોકાર્પણ અમિત શાહ કરવાના છે। 2644 કરોડના 43 વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે। સાંજે 4 કલાકે અમિત શાહ વર્ચ્યુઅલી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। લોકસભા ચૂંટણીની જાહેરાત પૂર્વે દેશમાં વિકાસ કાર્યોની ભેટ વણઝાર સ્વરૂપે મળી રહી છે। તેમાં આજે કેન્દ્રના જે ગૃહ અને સહકારિતા પ્રધાન તથા ગાંધીનગરના સાંસદ સભ્ય અમિત શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આજે અનેક વિકાસ કાર્યો છે તેની ભેટ મળવા જઈ રહી છે। આપ સીધા જ દ્રશ્ય જોઈ રહ્યા છો અમદાવાદના મુહમ્મદપુરાથી કે જ્યાં આગળ 3 લેયર કન્સ્ટ્રક્શન વાહન વ્યવહાર માટે કરવામાં આવ્યું છે, જેમાં જે નવનિર્મિત અંડરપાસ છે 17.55 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે તેનું લોકાર્પણ આજે વર્ચ્યુઅલી અમિત શાહ હાજર રહીને કરશે। આ ઉપરાંત આપ સીધા જ દ્રશ્યમાં જોઈ રહ્યા છો જે હાઈવે પસાર થઈ રહ્યો છે, હાઈવેની ઉપર પણ જે એક બ્રિજ છે તે બનાવવામાં આવ્યો છે, એટલે કે 3 લેયર બ્રિજીસનું કામ છે તે અહીંયા કરવામાં આવ્યું છે। ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ તમામ પ્રકારના જે કાર્યો છે અત્યારે થઈ રહ્યા છે। ન માત્ર આ બ્રિજ જે ઔડા સંચાલિત છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જે અન્ય કાર્યો મળીને કુલ જે લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યો છે તે 3000 કરોડના ખર્ચે થવા જઈ રહ્યા છે, જેમાં લોકાર્પણના 368 કરોડના જે કાર્યો છે, આ ઉપરાંત ખાતમુહૂર્તના 2644 કરોડના જે 43 પ્રજાલક્ષી કાર્યો છે તે આજે થવા જઈ રહ્યા છે। વાહન વ્યવહારની વાત હોય, હાઉસિંગની વાત હોય કે પછી જાહેર વ્યવસ્થાઓની વાત હોય, લોકસભા ચૂંટણીની જાહેરાત પૂર્વે જ આ પ્રકારના જે અનેક કાર્યો છે ન માત્ર ગુજરાત પરંતુ દેશભરમાં આજે અનેક કાર્યો છે જેનું વર્ચ્યુઅલ અમિત શાહ છે તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે। કેમેરા પર્સન દીપક સેન સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ। ગ્રીન મને